તો આપણે હલ્દી ઘાટી જોઈ, ત્યાંથી રક્ત તલાઈ જોઈ, ત્યાંથી આપણે પરત ફરીને હવે આપણે મહારાણા પ્રતાપ જે સ્મારક છે ઉપર અને મ્યુઝિયમ જેવું છે એ આપણે જોઈએ. અને ત્યાંથી જ આપણે જે મહારાણા પ્રતાપજીના ઘોડો હતો ચેતક, તેણે જે છલાંગ મારી હતી, જે 22 ફૂટની જે ખાડી હતી, એ નાળા જેવું હતું, તેણે છલાંગ મારી તે પણ આપણે જોઈશું. એ લગભગ અહીંયાથી જ જોઈ શકાય છે. આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ, એ ઉપર છે થોડું, અને ગાડીના રસ્તા સારા છે એટલે ગાડી જાય છે ઉપર. અને અહીંયાથી આખે પૂરા અરવલ્લી પર્વત જે છે, પર્વતમાળા એ હજારો વર્ષ જૂની છે તે આપણે જોઈ શકીએ છીએ. જે હિમાલય કરતાં પણ મોટી છે, પૂરી લાંબી ગણી શકાય છે જે પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળા. આપણે સામે ગેટ જોઈ શકો છો, જે આપણે મહારાણા પ્રતાપનું સ્મારક છે અને સ્ટેચ્યુ પણ છે. ગાડી આપણે અહીંયા પાર્ક કરીને ઉપર જવું પડે એવું છે. હજુ ઉપર છે લાગે છે, ગાડી જવાની સુવિધા છે એટલે લોકો પરિવાર સાથે આવીને નાસ્તો પણ કરે છે અહીંયા, અને ગાર્ડનમાં ફરીને આનંદ પણ માણે છે. અહીંયાનું હાલમાં વાતાવરણ ઘણું સારું છે, વરસાદ પડ્યો હોવાથી એકદમ ઠંડકનો અનુભવ થાય છે. આ ઘાટ જેવું છે, ઘણું ગણી શકાય ઘાટ જેવું. મિત્રો, આપણે જે સામે જોઈ રહ્યા છો તે અરવલ્લી પર્વતમાળા છે. જે આખી જે પર્વતમાળા એટલે આપણે કહેવાય છે કે એક માળા જે હાર હોય, નેકલેસ, તેના જેવું આખું છે, જે તેના કારણે તેનું નામ અરવલ્લી પર્વતમાળા કહેવાય છે. જે તમે જોઈ શકો છો દૂરથી, અહીંયાથી સીધું જાય છે અને સેંકડો હજારો એકરમાં આ વિસ્તારેલી છે, જેનો 3 ભાગમાં છે. રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત, આ 3 રાજ્યમાં તે વિસ્તાર પામેલી છે. મુખ્ય ભાગ જે છે તેનો રાજસ્થાનમાં વધારેનો ભાગ છે પર્વતમાળાનો, અને ઉત્તર તો તેનો બી લાભ આપણાને મળ્યો છે. સૌથી મોટું રક્ષણ આપણાને પર્વતમાળા બી ઘણીવાર કરે છે અને પવિત્ર પર્વતમાળા કહેવાય છે. અહીંયાથી અરવલ્લી પર્વતમાળા જે સામે તમે જોઈ શકો, તેમાં હજારો જાતની વનસ્પતિઓ જે છે, જેને ઝાડ છે કે પાન છે, જે આપણાને ઉપયોગી થાય છે. છાસવારે સરકાર પણ તેને અહીંયાનું ઘણા પોતાના પ્રોગ્રામમાં ઉલ્લેખ કરે છે અને એનો લાભ લેવા માટે જણાવે છે. આપણે જોઈશું ઉપર ચેતકનું જે સ્મારક, મહારાણા પ્રતાપ જે સ્મારક છે તે જોઈએ આપણે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ જે ઉચ્ચ સ્થાન પર આવેલું મહારાણા પ્રતાપનું જૂનું સ્ટેચ્યુ જોઈ શકાય છે. એકદમ ઊંચા સ્થાન પર રાખવામાં આવ્યું છે, એની સ્થાપના કરવામાં આવી છે. ખૂબ જ વાતાવરણ જોરદાર છે અહીંયા, અને મહારાણા પ્રતાપ એકદમ મહાકાય એમાં સ્ટેચ્યુમાં છે. એમને દર્શન કરીને છાતી ગદગદ ફૂલી જાય છે, જ્યાં હિન્દુત્વનું એક પ્રતીક છે. રાષ્ટ્રભૌમ માટે એમણે જીવ આપી દીધો. સામે તમે જોઈ શકો છો અરવલ્લી પર્વતમાળા છે, જે તમે હજારો કિલોમીટરમાં છે. આપ જોઈ શકો છો પર્વતમાળા. ચારે તરફ એક નેકલેસની જેમ, માળાની જેમ પર્વત વિસ્તરાયેલા છે. તેમાં એક મહારાણા પ્રતાપજીનું સ્ટેચ્યુ ખૂબ શોભી ઉઠે છે. હજારો લોકો રોજ દર્શને આવે છે અને લાભ મેળવે છે પવિત્ર ભૂમિનો. મિત્રો, આપ ઉપરથી જોઈ શકો છો નીચે કેટલા ઝીણા ઝીણા મંદિર, ઘરો, મકાનો જે છે. અહીં જે ખાડી છે નીચે આપ જોઈ શકો, ત્યાંથી જ એક 22 ફૂટનું નાળું છે, જે સાંકડી એ 22 ફૂટની જે નદી જેવું હતું, નાળું કહેવાય, જે પાણી ભરેલું ત્યારે 22 ફૂટના છલાંગ મારેલું છે. કે મહારાણા પ્રતાપ સાથે જે 3 પગે, એક પગ તૂટી ગયો છતાં બે છલાંગ મળીને મહારાણા પ્રતાપને સુરક્ષિત રીતે ત્યાં લાવ્યા હતા. ત્યારબાદ તે બધું ચેતકનું એ નાળું હાલમાં આ બધું પૂરા
સ્પષ્ટપણે જોઈ શકતો જાડી ઝાકરા વધારે હોવાથી તે થતું નથી. બાકી અહીંયાથી દર વખતે દેખાય છે, પણ હાલમાં જાડી ઝાકરા વધુ હોવાથી જોઈ શકાતું નથી. એટલે આ ત્યાં હોય જ્યાં ખાલી છે 22 ફૂટ તે હોય તેવું માની શકાય. ત્યાં હાલમાં આપણે દર્શન કરીએ પરિસ્થિતિનો. અહીંયા ફોટો પાડો મિત્રો. આપણે ઉપર મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ જોઈ આવ્યા છે. હવે આપણે જે મહારાણા પ્રતાપના ઘોડો હતો ચેતક, તેણે જે છલાંગ લગાવી હતી 22 ફૂટનો નાલા પરથી, 22 ફૂટનું પહોળું જે નાલું હતું પાણીથી ભરેલું, તે અહીંયા જ આ જ વિસ્તારમાં છે, પરંતુ જાડી ઝાકરાના કારણે હાલ સ્પષ્ટપણે જોઈ શકાતું નથી. જોકે આ જ એ સ્થળ છે જે પવિત્ર સ્થળ છે, જેમાં મહારાણા પ્રતાપનો જીવ ચેતકે બચાવ્યો હતો અને મહારાણા પ્રતાપને સુરક્ષિત જગ્યા પર લઈ ગયો હતો. ત્યારબાદ ચેતકનું મૃત્યુ થયું હતું ઘાયલ થવાના કારણે. મહારાણા પ્રતાપ જે ઘોડો હતો ચેતક, તેને યુદ્ધમાં એક પગમાં તલવાર વાગી, જેથી 3 પગે એણે 22 ફૂટના નાળાને ઓળંગ્યું હતું, ટૂંકમાં છલાંગ લગાવી હતી મહારાણા પ્રતાપની સાથે. જે અહીં જ છે, આ સ્થળ જ છે, આ અરવલ્લીની પર્વતમાળામાં છે, જે નજીક છે, પરંતુ હાલમાં તે જોઈ શકાય એવું નથી.